આજે આપણે બહિર્ગોળ લેન્સ વડે મળતા પ્રતિબિંબનો અભ્યાસ કરીશું। અહીંયા આ છે બહિર્ગોળ લેન્સ, આ મીણબત્તી છે, એ વસ્તુ છે, અત્યારે એને 2F પર મૂક્યું છે, તો પ્રતિબિંબ ક્યાં મળશે તો આપણે મળી ગયા છે, એનો પ્રેક્ટિકલ જોઈશું। તો જો અહીંયા પ્રતિબિંબ સ્પષ્ટ દેખાય છે, તો બોલો આને પડદા પર ઝીલી શકાય? એટલે કેવું કહેવાય, વાસ્તવિક કે આભાસી? અને ચપટું કે ઊંધું? ઉલટું। અને વસ્તુના કદ જેટલું દેખાય છે આપણને। જો આને 2F થી દૂર લઈએ, 2F થી દૂર લઈ જઈએ તો આને આગળ લાવવું પડશે પડદાને। જો સ્પષ્ટ દેખાય છે, તો કોની વચ્ચે? F અને 2F ની ક્યાં બોલો? વચ્ચે। વાસ્તવિક દેખાય છે, ઉલટું દેખાય છે, અને નાનું દેખાશે કે મોટું દેખાશે? નાનું દેખાશે। જો એને F અને 2F ની વચ્ચે મૂકીએ તો દૂર લઈ જવું પડશે। દેખાય છે? કેવું મળશે? વાસ્તવિક અને ઉલટું। નાનું કે મોટું? મોટું। આજે આપણે એને આપણી પાસે TLM છે, એના દ્વારા અભ્યાસ કરીશું। જો અહીંયા આ બહિર્ગોળ લેન્સ છે, સમજી લો, બરાબર? આ વસ્તુ છે, વસ્તુ કોના પર મૂકી બોલો? 2F। આ મુખ્ય અક્ષ છે, એને સમાંતર કિરણ આવ્યું, દેખાય છે? એ કયામાંથી પસાર થશે? નિયમ પ્રમાણે F માંથી। ચલો, બીજું એક કિરણ ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થશે, કરો દીકરા। ઓપ્ટિકલ સેન્ટર માંથી પસાર થશે, ક્યાં? અહીંયા ભેગા મળશે ને, તો જો કોના ઉપર પ્રતિબિંબ મળશે? 2F પર। કોના ઉપર? 2F પર। હવે 2F થી દૂર લઈ જઈશું આપણે, દેખાય છે? ચલો સીધું રાખો। ઓકે, આ સમાંતર કિરણ ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થાય છે, બરાબર? અને આ રીતે સીધું કિરણ રાખો, ક્યાં મળે છે બોલો? F અને 2F ની ક્યાં બોલો? વચ્ચે। અહીંયા લાવો, F અને 2F ની ક્યાં છે હવે બોલો? વચ્ચે। આ F માંથી પસાર કરો અને આને ચલો ખેંચી રાખો, ખેંચીને રાખો। ઓકે, અહીંયા છે ઓપ્ટિકલ સેન્ટરમાંથી પ્રતિબિંબ ક્યાં? અહીંયા ભેગા મળશે, તો 2F થી તો ક્યાં બોલો? દૂર। વસ્તુને હું તમને વિડીયો દ્વારા સમજાવીશ, પણ એ વિડીયો તમને ઘરે મોકલી આપવામાં આવશે, બરાબર? અને આ વિડીયોની લિંક પરથી તમે આનો અભ્યાસ કરી શકો, ઘરથી કરી શકશો, બરાબર? આ વિડીયો છે એ લાઈવ છે અને એ તમને ઘરે દેખાશે, આપ યુટ્યુબ પરથી જોઈ શકો। ઓકે, થેન્ક યુ।